નમસ્કાર મારા વાલા મિત્રો, કેમ છો બધા મિત્રો? આયુર્વેદની અંદર અમુક વિશેલા વનસ્પતિ હોય છે કે જે ઝેરવાળી વનસ્પતિ હોય છે. એ ઝેરને દૂર કરવાના ઘણા બધા પ્રયોગો આયુર્વેદની અંદર બતાવેલા છે. એમાંનો એક પ્રયોગ આજે હું તમને બતાવી રહ્યો છું કે એ પ્રયોગ કઈ રીતના કરવાનું હોય છે. મિત્રો, આ છે ગીર ગાયનું દૂધ છે. દૂધની અંદર કોઈ પણ વિશેલી વનસ્પતિ હોય અને પોટલીની અંદર બાંધી ડુબાડી દેવામાં આવે છે. આ જે વનસ્પતિ છે એ વિશેલા વનસ્પતિ છે. અને આનું વિષ દૂર કરવાનું છે આપણે. મિત્રો, અમુક કલાક સુધી આ રીતના દૂધને ઉકળવા દીધા પછી અમુક દિવસ સુધી આ રીતના દૂધમાં વનસ્પતિ પડી રહે એટલે વનસ્પતિમાંથી તમામ પ્રકારનું વિષ જે છે એ દૂર થઈ જાય છે. અને વિષ દૂર થયા પછી જે આ વિશેલા વનસ્પતિ છે એ અમૃત જેવું કામ કરે છે. તો આ રીતના વનસ્પતિની અંદરથી વિષ દૂર કરવામાં આવે છે.